કેમ છો મિત્રો? મજાને? આજે આપણે જોઈશું ધોરણ 7 સત્ર 2 પ્રકરણ છે 8 સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓનો પાર્ટ 2 એટલે કે ભાગ 2 આપણે જોઈશું. ભાગ 2માં આપણે પ્રશ્ન 2નું સોલ્યુશન કરીશું. ગલત સ્વાધ્યાય પોથી સોલ્યુશન. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 2. કૌંસમાં આપેલા વિકલ્પોની સાથે વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો -1ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો -1ની વ્યસ્ત સંખ્યા 1 ભાગ્યા -1 થશે. આપણે 1 ઉડાડીએ એટલે જવાબ શું મળશે? -1 જ. તેનો જવાબ આવશે -1. -3/3ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે. તો વિરોધી સંખ્યા એટલે કે પ્લસ હોય તો માઇનસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ સંખ્યા આવશે. તો -3/13ની વિરોધી સંખ્યા આવશે 3/13. ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી એટલે કે શૂન્યની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. 1ના વિરોધી એટલે કે 1નો વિરોધી શું થશે? -1 થશે. એનું વ્યસ્ત શું થશે? ચલો 1નો વિરોધી શું થશે? તો 1નો વિરોધી થશે -1. -1નો શું કરવાનો છે? વ્યસ્ત. તો 1/-1 થશે. વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. હવે 1ને આપણે ઉડાડીએ એટલે -1 જ જવાબ આવશે. અહીંયા આવશે -1. પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા છે. વિરોધી સંખ્યાઓ દેખો અહીંયા 4 છે વત્તા -4. આ બંને એકબીજાની વિરોધી સંખ્યાઓ છે. તો એનો જવાબ શું આવશે? 0. તો એનો સરવાળો થશે 0. એકબીજાની વ્યસ્ત બે સંખ્યાનો ગુણાકાર. વ્યસ્ત સંખ્યા એટલે કે 4ની વ્યસ્ત સંખ્યા થશે 1/4. 4 ઉડી ગયો એટલે અહીંયા ગુણાકાર કેટલો આવશે? એનો 1. -1.355ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો 5 પોચને 3 થશે 8 એટલે -8/5. એની વ્યસ્ત સંખ્યા થશે -5/8. એટલે આપણને જવાબ મળશે -5/8. ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની એ સંખ્યા મળે છે તો -1. -1નું તમે વ્યસ્ત કરો 1/-1 થશે. આપણે ઉડી જશે 1 એટલે કે -1 જ જવાબ આવશે. પછી 5 અષ્ટમાંશ ગુણ્યા 3 પંચમાંશ ગુણ્યા 8 તૃતીયાંશ બરાબર ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા દેખો અંશ અને છેદમાં સરખી રકમનો આપણે લોપ કરી શકીએ છીએ. તેવી રીતે 3 ઉડી ગયા, 5 ઉડી ગયા એટલે આપણે જવાબ શું મળશે? કંઈ ન હોય એટલે 1 લખાશે. પછી -3/2 સતમાઉસ જે ખાલી જગ્યા સંખ્યા છે. તો એ દેખો એ ઋણ સંખ્યા છે પ્લસ પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક છે એટલે કે મિશ્ર સંખ્યા છે અને ઋણ પણ છે એટલે કે આ સમય સંખ્યા છે. સમય સંખ્યા એટલે કે એવી સંખ્યા જેને P/Q સ્વરૂપે લખી શકાય. 4/5 અંશ ખાલી જગ્યા છે. તો 4/5 અંશ કેટલો છે? 4 અને છેદ કેટલો છે? 5. તો 4/5 અંશ કેટલો છે? તો 4. 6/11 છેદ ખાલી જગ્યા છે. તો અહીંયા મિત્રો દેખો 6/11 છેદ કેટલો છે? 11. 3/2 પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો 3 પૂર્ણાંક છે અને 2 શું છે? અપૂર્ણાંક. તો એ અપૂર્ણાંક છે 3. 4/1 અપૂર્ણાંક ખાલી જગ્યા છે. તો અહીંયા અપૂર્ણાંક કેટલા છે? 1/3. 3/2 ને P/Q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો 3×5 15, 15 ને 2 17. એટલે કે આ રીતે જે 3/2 બરાબર આનો નાનો ગુણાકાર થશે 3 × 5 વત્તા 2/5 એટલે કે 3×5 15. 15 ને 2 કેટલા થશે? 17. 17/5 એટલે કે 17/5 લખાય. 0.8 ને P/Q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો અહીંયા 0.8 છે એટલે આપણે પોઈન્ટ કાઢવા માટે છેદમાં 10 લખીશું એટલે 8 દશાંશ લખાશે. 0 ને PQ સ્વરૂપમાં ખાલી જગ્યા લખી શકાય. તો 0/1 P/Q સ્વરૂપમાં લખવું હોય તો 0/1 લખી શકાય. તો આ તો મિત્રો પાર્ટ બીજો. હવે પાર્ટ 3માં આપણે વિકલ્પો જોઈશું. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.